સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ન્યૂ રાણીપમાં સામાન્ય બાબતે લુખાએ યુવકની કરી હત્યા। રથયાત્રામાં બંદોબસ્ત વચ્ચે પોલીસે આરોપીને ઝડપ્યા। 4માંથી 3 આરોપી સામે મારામારી લુખાગીરીના અસંખ્ય ગુનાઓ નોંધાયા। અમદાવાદમાં ન્યૂ રાણીપમાં વાહનમાં ચાવી લેવા જેવી સામાન્ય બાબતે ચાલતા મન દુઃખમાં સ્થાનિક લુખાએ તત્વોએ યુવકની કરી હત્યા। તારીખ 6ના રાત્રે બનેલી હત્યાની ઘટનામાં રથયાત્રામાં બંદોબસ્ત છતાં સાબરમતી પોલીસે 3 આરોપીને ઝડપી લીધા હતા। 3 આરોપી સામે અસંખ્ય ગુનાઓ દાખલ નોંધાયા છે। જી હા મિત્રો, ન્યૂ રાણીપમાં સરસ્વતી નગરમાં તારીખ 6ના વહેલી સવારે 4:30 વાગ્યે અરસા ઓટલા ઉપર ઊંઘેલા અમરજીત ચૌહાણ પર છરી અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। સવાર દરમિયાન અમરજીતનું મૃત્યુ નીપજ્યું હતું। સ્થાનિક લુખાઓ સાથે બાઇકની ચાવી માગવા બાબતે ઝઘડો થયો હોવાથી અવારનવાર ધમકી આપવા બાદ હુમલો કરવામાં આવ્યો હતો। સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। જી હા મિત્રો, રથયાત્રામાં બંદોબસ્ત વચ્ચે પોલીસે પીઆઈ એચ.એન. પટેલ અને ટીમ આરોપી અજય ઉર્ફ ચકો, દિલીપજી ઠાકોર, રાહુલ ઉર્ફ ખિસકોલી, શિવાજી ચૌહાણ અને કાર્તિક પ્રમોદજી રાજપૂત રણુજા રામાપીર મંદિર ખાતે છુપાયા હોવાથી બાતમી ત્યાં જઈને ઝડપી લીધા હતા। અજય ઉર્ફ ચકા સામે વાડજમાં હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ ઉપરાંત રાહુલ ઉર્ફ ખિસકોલી સામે સોલામાં ધાક ધમકી અને મારામારી અને દારૂના ગુના સાથે પાછા કાર્યવાહી ઉપરાંત કાર્તિક રાજપૂત સામે સાબરમતી, નારાયણપુર અને સોલામાં ગુનો નોંધાયો હતો। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।